Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો આજે આપણે છે ને સ્ટાન્ડર્ડ 12 કોમર્સ હોય સાયન્સ હોય કે આર્ટ્સ હોય રાઈટ એમાં આવતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8 માર્કનો ટોપિક એસે રાઇટિંગ કે પેરેગ્રાફ રાઇટિંગ જેમાં આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે લેવાનો છે જે છે વુમન એમ્પાવરમેન્ટ યાને સ્ત્રી સશક્તિકરણ બરાબર. તો આખો બોર્ડ અહીંયા ભરેલો છે એના વિશે આપણે સમજૂતી લઈએ. આ લખી શકાય, આના જેવું હજુ ઘણું લખી શકાય બરોબર છે, એટલે આ જ લખવું એવું જરૂરી નહીં, પણ આ લખો અને આના જેવું હજુ ઘણું તમે એડ કરો બરોબર છે. મેક્સિમમ બને એટલું મેક્સિમમ વુમન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ વિશે આપણે જેટલું લખવું હોય એટલું લખી શકાય બરોબર, આના જેવું. તો હું સ્ટાર્ટ કરું છું રાઈટ. ઓલરેડી આપણે પ્લેલિસ્ટ આનું બનાવેલું છે એસે રાઇટિંગનું, જેમાં ઘણા મહત્વના એસે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, રિયલ ફ્રીડમ છે રાઈટ, લવ મધર ઓફ ઓલ ઇમોશન્સ છે રાઈટ, આ બધા સુપરસ્ટિશન્સ છે, આ બધા એસે નું પ્લેલિસ્ટ બનાવેલું છે રાઈટ. તો એ પણ બધા જોજો. 12મા ધોરણ માટેના બહુ મહત્વના એ બધા એસે છે. વુમન એમ્પાવરમેન્ટ ટુ સ્ટ્રેન્થન વુમન સોશિયલી, ઇકોનોમિકલી એન્ડ એજ્યુકેશનલી. ટુ સ્ટ્રેન્થન એટલે સશક્ત બનાવવું. સ્ત્રીઓને સશક્ત બનાવવા 3 રીતે. જો સોશિયલી સામાજિક રીતે, ઇકોનોમિકલી આર્થિક રીતે, અને એજ્યુકેશનલી એટલે શૈક્ષણિક રીતે, ત્રણેય રીતે સ્ત્રીઓને સશક્ત બનાવવી ઇઝ કોલ્ડ, એને કહેવામાં આવે છે વુમન એમ્પાવરમેન્ટ યાને કે સ્ત્રી સશક્તિકરણ. હવે આગળ વધીએ. પહેલું સેન્ટેન્સ એટલે કોને વુમન એમ્પાવરમેન્ટ કહેવાય એ પહેલા સેન્ટેન્સમાં એની ડેફિનેશન કહો તો ડેફિનેશન એ આવી ગઈ. ટુ ક્રિએટ અ કન્ડિશન ઇન અ કન્ટ્રી, દેશની અંદર એ સ્થિતિ ઉત્પન્ન કરવી વેર કે જ્યાં પીપલ કન્સિડર, લોકો કન્સિડર કરે, ગણે, ધ્યાનમાં લઈ, માને, સમજે, વુમેન એન્ડ મેન ઇક્વલ, પુરુષો અને સ્ત્રીઓને બંનેને ઇક્વલ જ સમજે, સમાન સમજે, ઇન ઓલ સ્પેર્સ ઓફ લાઈફ, જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક પાસાઓમાં એક સરખા બધાને સમજે, અને સોસાયટીની અંદર, સમાજની અંદર વુમન એન્ડ મેન બંને એક સરખા છે એવું ગણે, માને, સમજે. વુમેન શુડ હેવ ધ ઇક્વલ રાઇટ્સ કમ્પેર્ડ ટુ મેન. પુરુષોની સામે સરખામણી કરવામાં આવે તો સ્ત્રીઓને સરખા હક હોવા જોઈએ, ઇક્વલ રાઇટ્સ એમને મળવું જોઈએ. અને વુમેન મસ્ટ નોટ બીકમ ધ વિક્ટિમ્સ ઓફ પ્રિજ્યુડાઇસ. વિક્ટિમ્સ એટલે ભોગ બનનાર, અને પ્રિજ્યુડાઇસ એટલે પૂર્વ ગ્રંથિ બરોબર. તો સ્ત્રીઓ છે એ પૂર્વ ગ્રંથિની ભોગ બનનાર ન હોવી જોઈએ. એટલે લોકોમાં પહેલેથી એવી પૂર્વ ગ્રંથિઓ બંધાયેલી ના હોવી જોઈએ કે આ સ્ત્રી છે ના ચાલે બરોબર છે, આ કામમાં એ ના ચાલે, એવું પૂર્વ ગ્રંથિની ભોગ બનનાર એ ન હોવી જોઈએ. વુમેન એમ્પાવરમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ત્રી સશક્તિકરણ એ મહત્વનું છે. બીકોઝ કારણ કે they must get the chance of equally treated in all fields. તેઓને તક મળવી જ જોઈએ કે ઇક્વલી ટ્રીટેડ, સમાન રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવે, ઇન ઓલ ફિલ્ડ્સ તમામ ક્ષેત્રોમાં વ્યવહાર કરવામાં આવે, વેન કમ્પેર્ડ ટુ મેન જ્યારે આપણે પુરુષોની સાથે કમ્પેર કરીએ તો સરખામણી કરીએ તો એમને તક મળવી જ જોઈએ બરાબર. they should get the opportunity to participate actively in the development of the country. દેશના વિકાસમાં એ પણ સહભાગી બને, એક્ટિવલી પાર્ટિસિપેટ કરે, એ પણ સારી રીતે ભાગ લઈ શકે, કાર્યક્ષમ રીતે ભાગ લઈ શકે, એ માટેની તક એમને મળવી જોઈએ બરાબર. they should play a vital role in the economic activities and their decisions. જો પહેલા તો આમાં કીધું વાઇટલ રોલ, અને મહત્વનો ભાગ ભજવે છે, મહત્વની ભૂમિકા ભજવે છે ઇકોનોમિક એક્ટિવિટીઝમાં, આર્થિક પ્રવૃત્તિમાં, અને ધેર ડિસિઝન્સ, અને એમના જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ અને એને લગતા જે નિર્ણયો છે તો એમાં એક મહત્વનો ભાગ સ્ત્રીઓ છે એ ભજવી શકે છે. એન્ડ શુડ કન્ટ્રીબ્યુટ, અને એમને યોગદાન આપવું જ જોઈએ બરોબર છે, ટુવર્ડ્સ ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ, સંપૂર્ણ આર્થિક વિકાસમાં એમને યોગદાન આપવું પણ જોઈએ બરાબર. ઇન કમ્પેરિઝન વિથ મેન, પુરુષોની સાથે સરખામણી કરીએ તો વુમન હેવ મેની ચેલેન્જીસ, સ્ત્રીઓને ઘણા પડકારો હોય છે. બીકોઝ કારણ કે they have to maintain their house
ઓર હોમ રિસ્પોન્સિબિલિટીઝ, બરોબર, ઘરની જવાબદારીઓ પણ તેમને નિભાવવાની રહેતી હોય છે. તો પહેલું તો આ ચેલેન્જ હોય છે પુરુષોની સામે કમ્પેરિઝન કરીએ તો. રાઈટ ફ્રોમ ધ બર્થ, જન્મથી જ ઇન અવર કન્ટ્રી, આપણા દેશમાં, ધ બોય ચાઇલ્ડ ઇઝ ગિવન મોર પ્રેફરન્સ. બાળક જન્મે તો એમાં જે બોય હોય, છોકરો હોય, બરોબર છે, તો એમને વધારે પ્રેફરન્સ, પસંદગી આપવામાં આવે છે ધેન અથવા ઓવર ધ ગર્લ ચાઇલ્ડ ઇન એજ્યુકેશન. પછી શિક્ષણની વાત હોય તો એમાંય પહેલા પ્રેફરન્સ છોકરાને આપવામાં આવે છોકરીની સામે અથવા છોકરી કરતા. ઇન પાર્ટિસિપેશન ઇન વેરિયસ એક્ટિવિટીઝ, વિવિધ એક્ટિવિટીઝમાં ભાગ લેવાની બાબત હોય તો પણ એ છોકરાને કોઈ જાતનો વાંધો ન હોય, પાર્ટિસિપેશન કરતું તારે એમ, પણ છોકરી માટે થઈને એ પ્રેફરન્સ એટલો દેવામાં નથી આવતો, એ પસંદગી એટલી દેવામાં નથી આવતી. ટૂંકમાં બોય ચાઇલ્ડને વધારે માન સન્માન પસંદગી આપવામાં આવે છે ગર્લ ચાઇલ્ડ કરતા. એઝ અ રિઝલ્ટ, એને પરિણામે ઇન અવર સોસાયટી, આપણા સમાજમાં, વુમન હેવ હાઈ રેસ્ટ્રિક્શન્સ, મોટા મોટા પ્રતિબંધો સ્ત્રીઓને હોય છે, બરાબર છે, ટુ પાર્ટિસિપેટ, એ ભાગ લેવા માટે સોશિયલ, ઇકોનોમિક એન્ડ રિલિજિયસ એક્ટિવિટીઝમાં, સામાજિક, આર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર એમને પાર્ટિસિપેશન કરવામાં એ બહુ મોટા પ્રતિબંધો હોય છે. there is often seen, વારંવાર જોવા મળે છે જેન્ડર પ્રિજ્યુડાઇઝ ઇન અવર સોસાયટી. આપણા સમાજમાં જેન્ડર, પુરુષ જાત, સ્ત્રી જાત છે તો આ ના કરી શકે એવું પ્રિજ્યુડાઇઝ, એવી પૂર્વ ગ્રંથિઓ જોવા મળે છે. પીપલ ઇન મેની ફેમિલીઝ સ્ટીલ પ્રિફર, લોકો હજુ ઘણા પરિવારમાં હજુ એ રીતના પ્રિફર કરે છે, પસંદ કરે છે કે ભાઈ બોય ચાઇલ્ડ આવવું જોઈએ ઓવર ગર્લ ચાઇલ્ડ. ગર્લ ચાઇલ્ડ કરતા કે બોય ચાઇલ્ડ જ જન્મ પામવો જોઈએ, એની જ પસંદગી કરવામાં આવે છે. અલ્ટિમેટલી બંને સરખા હોય છે પણ ગણવામાં આમ આવે ઘણા પરિવારની અંદર. ટુ એમ્પાવર વુમન, હવે સ્ત્રીઓને સશક્ત કરવી હોય તો પહેલા તો આવી માનસિકતા તો કાઢવી જ પડે કે ભાઈ બોય ચાઇલ્ડ ને જ પ્રેફર કરવામાં આવે અને ગર્લ ચાઇલ્ડ તો એ તો પહેલા કાઢવું જ પડે. ફર્સ્ટ ઓફ ઓલ, પીપલ ઓફ ધ નેશન, રાષ્ટ્રના લોકોએ શુડ ચેન્જ ધેર માઇન્ડસેટ. આ માઇન્ડસેટ આ પહેલા બદલવું પડે, બરાબર છે, ટુવર્ડ્સ ગર્લ ચાઇલ્ડ એન્ડ વુમન. બાળક જે છોકરી છે અને સ્ત્રીઓ, એના તરફનું જે માઇન્ડસેટ છે, આવી પ્રકારની મનની વૃત્તિ છે, એ જ પેલા બદલવી પડે, બરાબર છે. પહેલું તો આ જ કરવાનું. દે શુડ કન્સિડર ઇક્વલ, બંનેને સમાન જ ગણવા જ જોઈએ. અને દે શુડ બિલીવ ઇન વુમન્સ એબિલિટીઝ, અને બધા લોકોએ માનવું જોઈએ કે ભાઈ સ્ત્રીઓની પણ એબિલિટી છે, સક્ષમતા છે ટુ કન્ટ્રીબ્યુટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી, કે દેશના વિકાસમાં એ પણ યોગદાન આપી શકે, એ કન્સિડર કરવું જોઈએ, એ માનવું જોઈએ. પીપલ શુડ રેઝ ધ વુમન્સ સ્ટેટસ, જે સ્ત્રીઓનું સ્ટેટસ બનેલું છે કે આ અમુક જગ્યાએ એવું કે ભાઈ આ ન જ કરી શકે, બરાબર, સ્ત્રીઓ, તો એ સ્ટેટસને બદલવું જોઈએ, બરાબર છે, એને વધારો આપવો જોઈએ કે ભાઈ ના એ પણ કરી શકે, તો એ સ્ટેટસમાં વધારો થવો જોઈએ. બીજું, ધ ગવર્મેન્ટ છે, સરકાર, એનજીઓસ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, અને ઓલ સોશિયલ વર્કર્સ અને તમામ સામાજિક કાર્યકરો છે, એ બધા પ્લે ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બહુ મહત્વનો ભાગ એ ભજવી શકે છે ઇન ધીસ રિગાર્ડ, આ બાબતમાં, બરોબર છે. દે શુડ અવેર, તેઓએ જાગૃત રહેવું જોઈએ. દે શુડ અવેર ધ પીપલ, તેઓને જાગૃત કરવા જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ, એન્ડ એક્સપ્લેન, અને સમજાવવું જોઈએ that કે there isn't any difference between men and women as far as talent is concerned. જ્યાં સુધી ટેલેન્ટની વાત છે ત્યાં સુધી, કોઈ બી ક્ષેત્ર હોય, ટેલેન્ટની વાત છે ત્યાં સુધી ના પુરુષો અને સ્ત્રીઓના એ બંને વચ્ચે કોઈ જાતનો તફાવત છે જ નહીં. આ એને સમજાવવું જોઈએ. પછી ધ સોસાયટી ઓફ ધ કન્ટ્રી શુડ બી ઓફ ધેટ કાઇન્ડ, દેશનો સમાજ તો એ પ્રકારનો હોવો જોઈએ વેર કે જ્યાં બોય ચાઇલ્ડ એન્ડ ગર્લ ચાઇલ્ડ હેવ ઇક્વલ રાઇટ્સ, બંને બાળકો, પછી બોય હોય કે ગર્લ હોય, બંનેને સરખા સમાન હક અને સમાન રીતે ગણવા જોઈએ, બરોબર છે. એન્ડ દે આર સીન વિથ વન સાઇટ, એક જ દ્રષ્ટિથી બંનેને જોવા જોઈએ, બરોબર છે, એટલે બંને એક જ દ્રષ્ટિએ જોવા જોઈએ. ગર્લ ચાઇલ્ડ છે તો એ પણ એ જ રીતે, બોય ચાઇલ્ડ છે તો એ પણ એ જ રીતે. They both can perform their duties and responsibilities well. બંને બોય ચાઇલ્ડ હોય કે ગર્લ ચાઇલ્ડ હોય, મેન હોય કે વુમેન હોય, બંને પરફોર્મ કરી શકે છે સારી રીતે એની ડ્યુટીઝને. They both should be given equal importance.
સમાન મહત્વ બંનેને આપવું જોઈએ. સમાન મહત્વ ઇન ઓલ સ્પેસ, દરેક ક્ષેત્રોની અંદર દરેક જગ્યાએ સમાન મહત્વ આપવું જોઈએ. બરોબર. અને ધેન પછી જ આપણે કહી શકશું કે વી કેન સે, આપણે કહી શકશું કે વી હેવ રિયલી મેડ, ખરેખર આપણે કરી બતાવ્યું છે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓનું સશક્તિકરણ. બરોબર છે. તો જ આપણે કહી શકશું. હજુ આમાં ઘણું એડ કરી શકાય સ્ત્રીઓના સશક્તિકરણમાં. હજુ જેટલું બને એટલું તમે તારે એડ કરજો. આ એક પ્રકારનું તમને એક આઈડિયા મળી ગયું કે આવું આપણે લખવાનું છે, આ પ્રકારનું લખવાનું છે સ્ત્રી સશક્તિકરણમાં. બરોબર. હજુ તમે એડ કરી શકો. સ્ક્રીનશોટ પાડી લો, રાઈટ, જેથી કરીને તમે તમારા નોટબુકની અંદર મસ્ત રીતે સારા અક્ષરે લખી લેજો. અને પ્લેલિસ્ટમાં હજુ ઘણા મહત્વના એસે મેં તમને કીધું એમ છે. અને 12મા ધોરણમાં સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ કોઈ બી કરતા હોય, રાઈટ, એ તમામને માટે આ મહત્વના એસે છે. રાઈટ, ટેક્સ્ટ બુક બેઝડ એસે મહત્વના જે હોય છે એમાંથી એકાદો એસે પૂછાતો જ હોય છે. તો એમાંનો એક એસે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 100% કરજો. બરોબર છે. નાવ નેક્સ્ટ હજી આગળ આપણે અવાજ મહત્વના એસે હજુ આગળ લેશું. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.